चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव स्वीयानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चमा हृदये विलक्षणोऽयमाचार्यो साकार ब्रह्मस्थापकः जीवोद्धारयत्नपरः कृष्णानुग्रह सद्बलः अलौकिक प्रभो भक्तो लोकरित्योपदेशकः समर्पितात्मभावेन लोकवेदोक्तवर्त्मनः। ન્યાસાદેશ ગ્રંથની આપણી ક્લાસ અને ગયા વખતે મેં એક પ્રશ્ન બધાને પૂછ્યો હતો. એનો સૌથી પહેલા ઘણા બધાએ મને ઉત્તર આપ્યા છે, પણ નોટ સેટિસ્ફેક્ટરી. એટલે હાવ એક મિનિટમાં પતાવી દેવો આન્સર આપ્યો છે. એ ઉદ્દેશ્ય નહોતો મારો. એટલે તમે એનો ઉપર સરખી ઉપર વિચાર કરો. એટલે ગમે તે રીતે દરેક વાતનો તો આપણે આમ કહી શકીએ કે ભગવદ લીલા છે. એ આન્સર નથી એનું. દરેક પ્રશ્નને આપણે ભગવદ લીલાના ઉત્તરમાં આપણે ખપાવી દઈએ તો આપણો વિચાર મંથન ન થયો. આપણે તો જાણીએ છીએ, એ વાત તો બધાને જ ખબર છે કે ભગવદ લીલા છે, પણ વસ્તુને ટેકલ કેવી રીતે કરવી જોઈએ એ આપણે અહીંયા સમજવાની વાત છે. ખ્યાલમાં આવ્યો ને? પ્રશ્નને કેવી રીતે ટેકલ કરવો. હવે જે લોકોએ નથી આપ્યો, ઘણા બધાએ તો મેં પૂછ્યું ત્યારે ફટાફટ આપવાનું શરૂ કર્યું, બધાના મેસેજ આવવા માંડ્યા. એટલે આટલી વાર સુધી તમે શું કરતા હતા? આખો વીક તમે શું કર્યું? મેં જયારે પ્રશ્ન પૂછ્યો, આજે ક્લાસ છે તો બધાને યાદ આવી ગયું કે અરે પ્રશ્નનો ઉત્તર આપવાનો. એવું ના હોવું જોઈએ. ઘણા બધાએ નતા, ઘણા બધાએ તો મને આપ્યા નથી. જે લોકો આપ્યા છે એમની વાત કરું. જે ક્લાસમાં જ આપવાના ક્લાસમાં જ આપવાના નક્કી કર્યું હતું ને? એટલે ક્લિયર નથી ક્લાસમાં જ હોય. જવાબ આપવાનું નક્કી કર્યું હતું ને? પૂછશો ના, મેં મોકલવાનું કહ્યું હતું બધાને. જે આપણો ક્લાસમાં ભાવનાબેન, બધાને ક્લાસમાં ડિસ્કસ કરવાનું હતું પણ મોકલવાનો જેને હતો. ડિસ્કસ ચોક્કસ કરવાનું હતું, પણ મોકલવાનું હતું પેલા મને. એ વાત મેં કહી હતી. વાંધો નહીં. કોણ સ્ટાર્ટ કરી રહ્યું છે? જે મેં આપને મોકલ્યો તો પર્સનલમાં. હા, મેં સાંભળી નથી. મેં હજી સુધી સાંભળ્યું નથી. તમારું હતું, આવ્યું હતું મને. પર્સનલમાં મોકલ્યો પણ मैं भी जे भेजी थी पर्सनल में, जे मैं बुधवार हाँ, को आपको सुनो, मैंने सुनो. ठीक है। पिंकी बेन को भी सुनो, मीला बेन को नहीं सुन पाया मैं. अच्छा, જે સવારે મોકલ્યો મેં આજે, એટલે હા, તો હું બહુ એટલે આજે બહુ બિઝી હતો એટલે સાંભળી ન શક્યો. જે મેં પણ વાંધો પ્રયત્ન નહીં. કર્યો હતો. હા તમે કદાચ સાંભળ્યું કે નહીં ખબર નથી. રાખી બોલું છું. હા હા, સાંભળ્યું છે મેં તમારું. તેજશ્રી, હું આપું જવાબ? હા, આપો.
આપનો પ્રશ્ન દંડવત પ્રણામ છે શ્રી. આપનો પ્રશ્ન અકિંચનતા વિશેનો હતો કે અકિંચનતા એટલે શું? તો પ્રવૃત્તિ કરવી અથવા નિવૃત્તિ થવું તે પ્રભુના આધીન છે. માટે પ્રભુ જે કરે છે તે સર્વ તેની ઈચ્છાથી કરે છે. તો આ શ્રી ગુસાઈજીનું વચન હતું. એમાં આપને પ્રશ્ન એ થયો હતો, શ્રી આપ નથી જોવાતા, મને નીલાબેન જોવાય છે, આપ નથી જોવાતા. ના, સાંભળી રહ્યો છું. હા. તો એમાં આપને દુર્યોધન વિશે પ્રશ્ન હતો કે દુર્યોધન એવું કહે છે કે ધર્મ અને અધર્મ શું છે હું જાણું છું, પણ ધર્મમાં મારી પ્રવૃત્તિ થતી નથી અને અધર્મમાંથી હું નિવૃત્ત થઈ શકતો નથી. તો ગુસાઈજીના વાક્યમાં કે ભાઈ જે કરે છે તે સર્વ પ્રભુ જ કરે છે. તો આ શ્રી ગુસાઈજીનું વાક્ય અહીંયા યોગ્ય છે, સાચું કે ખોટું? એ રીતનો આપનો પ્રશ્ન હતો. તો અહીંયા હું બે રીતે વિચારી રહી છું કે શ્રી ગુસાઈજીનું વાક્ય એ સાચું છે. તો આપણે જોઈએ તો ઉત્તિલીલાના સંદર્ભમાં જોઈએ કે પ્રભુએ જીવની અંદર સદ અસદ વાસના મૂકેલી છે. તો એ અનુસાર જીવ સત્કર્મ એની વાસના અનુસાર એ કર્મ કરતો રહે છે. તો પ્રભુ ત્યારે અનુમતિ આપે છે, એટલે કે પ્રભુ અનુમંતા બને છે એના. અને એ રીતે કે ભાઈ પ્રભુ જે કરે છે તે સર્વ પ્રભુ જ કરે છે, કારણ કે આપણે ઉત્તિલીલા જોઈએ તો જે સૂક્ષ્મ વાસના, મધ્યમ વાસના અને કર્મ વાસના મૂકેલી છે. તો સૂક્ષ્મ વાસના જીવનું એ વરણ થાય ત્યારે જ મૂકેલી હોય અને એ પ્રમાણે પછી એને દેહમાં પ્રવેશ કરે ત્યારે એની એ વાસના મધ્યમ બને અને પછી એ પ્રમાણે કર્મ કરે તો કર્મ વાસના બને. એટલે પોતાની વાસના અનુસાર કર્મ કરે છે, પણ આ સર્વ પ્રભુની ઈચ્છાને જ આધીન હોય છે, કારણ કે પ્રભુ એકોહમ બહુશ્યામ કરીને પોતે જે વિવિધ રીતે આનંદ માણવો છે, તો એ પ્રમાણે પ્રભુ જીવની અંદર સદ અસદ વાસના મૂકીને કરે છે. એટલે શ્રી ગુસાઈજીનું વાક્ય કે ભાઈ પ્રભુ જે કરે છે તે બધું પ્રભુ જ કરે છે, એ વાક્ય મને અહીંયા સાચું લાગે છે. મારી અલ્પમતી પ્રમાણે મેં આ પ્રમાણે વિચાર્યું હતું. નહીં, સરસ છે નિશાબેન. હવે આ બાબતમાં મારે આટલું કહેવાનું છે. જુઓ, પ્રશ્ન આવી રીતનું હતું કે મેં તમને એક સવાલ, એક પ્રશ્ન હજી પૂછ્યો હતો કે દુર્યોધને જે વાત કરી કે જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન ચ મે નિવૃત્તિ. અને એક પ્રશ્ન મેં હજી તમને પૂછ્યો હતો કે મનસા વિનિર્મિતમ પાપમ મહિમા આરોપ્યાચ્યુત, કે મનથી જેટલા હું પાપ કરું છું એનો આરોપણ તું મારા ઉપર હે પરમાત્મા નહીં નાખ, કારણ કે જે પણ હું મનથી કરી રહ્યો છું એમાં હું ગુનેગાર નથી, તમે પોતે જ ગુનેગાર છો. ઇન્દ્રિયોમાં તમે મનરૂપ છો, તો જે કંઈ પણ હું પાપ કરી રહ્યો છું એ તમે જ કરી રહ્યા છો, હું થોડી કરી રહ્યો છું. તો હું પાપી કેવી રીતે થઈ ગયો? આ જે ડાયલેમા છે સિચ્યુએશનનો, આ ડાયલેમાને આપણે કેવી રીતે ફેસ કરી શકીએ, આનો જવાબ કેવી રીતે આપણે મેળવવો જોઈએ? ધ્યાનથી સાંભળો આ વાતને, કે આ નિશાબેને વાત કહી એ સાચી છે. એમાં આવી રીતે આપણે આ વાતને ઉમેરી શકીએ આમાં કે દાખલા તરીકે ઘણા બધા વૈષ્ણવો કે ઘણા બધા લોકો આવી રીતે પણ પ્રશ્ન પૂછતા હોય છે કે ઠાકોરજીની 3 પ્રકારની સૃષ્ટિ છે: પુષ્ટિ સૃષ્ટિ, મર્યાદા સૃષ્ટિ અને પ્રવાહ સૃષ્ટિ. તો આ સૃષ્ટિ પહેલાથી ડિસાઇડેડ સૃષ્ટિ છે કે સૃષ્ટિ બનાવ્યા પછી ઠાકોરજીએ જીવનો વર્ગીકરણ કર્યો છે? આમાં સાચું શું? જો પહેલાથી બનાવી લીધી હોય સૃષ્ટિ, પહેલાથી પ્રી ડિસાઇડેડ હોય કે આ પુષ્ટિ સૃષ્ટિનો, આ મર્યાદા સૃષ્ટિનો
અને આ પ્રવાહ સૃષ્ટિનો. તો આપણે કાંઈ પણ કરીએ એમાં દોષ તો આપણો નથી ને. આપણે મર્યાદા સૃષ્ટિમાં જો મર્યાદા સૃષ્ટિથી સંબંધિત છીએ તો આપણે મર્યાદાનું કર્મ કરીએ કે ના કરીએ ફરક શું પડે છે? પુષ્ટિ સૃષ્ટિમાં હોઈએ તો આપણે પુષ્ટિનું કર્મ કરીએ કે ના કરીએ શું ફરક પડે છે? ખ્યાલમાં આવ્યું ને તમને? આ પ્રોબ્લેમ ખ્યાલમાં આવે છે બધાને કે હું એમ જ બડબડ કરી રહ્યો છું? બધાને આવે છે પ્રોબ્લેમ સમજમાં? આ મેં શું પ્રોબ્લેમ રેઝ કરી? ધન્યવાદ રિસ્પોન્ડ કરવા એટલે માટે. જીવનું જે રીતે પ્રભુએ વરણ કર્યું હોય એ રીતે જે કર્મ કરે તો આપ શું એવું કહેવા માંગો છો પહેલેથી જ, રાઈટ? હા, એટલે લોકો આમ પૂછે છે કે આપણે કઈ સૃષ્ટિમાં છીએ, તો આપણે તો એનો શું જવાબ આપવો? આપણે કહીએ કે તમે પુષ્ટિ સૃષ્ટિમાં છો કે નથી એનું કોઈ ડિસાઇડ નથી. કારણ કે પુષ્ટિનો જીવ પ્રવાહમાં જઈ શકે, પ્રવાહનો જીવ પુષ્ટિમાં જઈ શકે, પુષ્ટિનો જીવ મર્યાદામાં જઈ શકે, મર્યાદાનો પ્રવાહમાં, મર્યાદાનો પુષ્ટિમાં, ગમે તે રીતે સ્વિચ ઓવર જીવ કરી શકે છે. પણ મૂળ ક્યાંનો જીવ છે એ કેવી રીતે નક્કી થશે? આ કોણ બતાવશે કે આપણે મૂળ ક્યાંના જીવ હતા, ક્યાંના હતા અને ક્યાં છીએ અને ક્યાં જશું? કેવી રીતે ડિસાઈડ કરવું આ વાત? સૌથી પહેલા, અને આ જે પાપની વાત છે કે ઇન્દ્રિયોમાં મન આપ છો તો બધા પાપો આપ જ કરી રહ્યા છો, હું નથી કરી રહ્યો. આ જે બધી પ્રોબ્લેમ્સ છે એને ડીલ કરવાનો એક જ જવાબ છે. એક વાત ધ્યાનથી સમજો કે ઠાકોરજીએ આપણો વરણ કઈ સૃષ્ટિમાં કર્યું છે એનો જ્ઞાન જો આપણને જોઈતો હોય એવો કોઈ સાધન આપણી પાસે છે નહીં. એવો કોઈ સાધન આપણી પાસે નથી કે જેના થકી આપણે આ જાણી શકીએ કે આપણે કયા સૃષ્ટિના જીવ છીએ. આપણી પાસે એવો કોઈ એપરેટસ નથી, સાધન નથી, જાણવાનું સાધન નથી. કારણ કે જો આપણે જાણી પણ લઈશું. હા બોલો. આમ તમે હેન્ડ રેસ કરો ને પૂછો. હા જીજી આપણે એવી રીતે ગુજરાતી બોલું ને જીજી, હા હા પ્રણામ. એવી રીતે જાણી શકીએ કે એ માણસની રુચિ કઈ તરફ જઈ રહી છે, એ રીતે ખબર પડે કે પ્રવાહી સૃષ્ટિનો છે કે પુષ્ટિ સૃષ્ટિનો જીવ છે કે મર્યાદા સૃષ્ટિનો. એની રુચિ પરથી આપણે ડિસાઈડ કરી શકીએ, હે ને? પિંકીબેન, રુચિ એકમાત્ર ફેક્ટર નથી. એકમાત્ર ફેક્ટર રુચિ નથી. કોઈને બહુ રુચિ હોય અને પછી એ પલટી જાય તો તમે રુચિથી ડિસાઈડ કરી લેવાના કે આ પુષ્ટિનો જીવ છે, આ પ્રવાહનો જીવ છે અને આ મર્યાદાનો જીવ છે. કેટલાક લોકો જ્યારે પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કરે છે ત્યારે ટોપ ક્લાસના ભગવદીએ પોતાને પ્રમાણિત કરે છે કે હું ટોપ ક્લાસનો ભગવદી છું, મને આમાં રુચિ છે, ઓલામાં રુચિ છે, મને આ ગમે છે, તે ગમે છે, સેવા કરવી બહુ ગમે છે, સત્સંગ કરવું બહુ ગમે છે. પણ બાય ધ પીસ ઓફ ટાઈમ થોડાક વર્ષો પછી બધું તિરોહિત થઈ જાય છે. એમનો ભાવ તિરોહિત થઈ જાય, એમની ક્રિયા તિરોહિત થઈ જાય, બધું જ નષ્ટ થઈ જાય. પછી જ આપણે જે ડિસાઈડ કર્યું છે કે આ પુષ્ટિનો જીવ હતો એ ક્યાં ગયું? તો રુચિ એકમાત્ર ફેક્ટર નથી. મહાપ્રભુ જે આજ્ઞા કરે છે કે ઓવરઓલ કેવી રીતે ડિસાઈડ કર્યો. ટોપ ક્લાસના ભાગ હું તમને મારા અનુભવ તમારી સાથે શેર કરી શકું કે જે 20-20, 25-25 વર્ષોથી ઠાકોરજીની સેવામાં પ્રવૃત્ત હતા, આજની તારીખમાં એ લોકો સેવા કર્યા વગર ઠાકોરજીને પધરાવીને રહી રહ્યા છે અને એમ કહી રહ્યા છે કે હાશ અમે છૂટ્યા. હવે તમે વિચાર કરો કે પુષ્ટિ સૃષ્ટિના હતા કે નહોતા? 20 વર્ષ સુધી આપણે એમ જ જાણતા હતા કે ના, પુષ્ટિ સૃષ્ટિ બહુ મોટા ભગવદીય છે. એમના આખા શ્લોકો કંઠસ્થ રહેતા હતા. એમને પૂછીએ ને આપણે તો આખા 252-84 વૈષ્ણવના લીલાસ્ત સ્વરૂપ આખા કંઠસ્થ. અહીંયા સુધીની તૈયારી.
કોઈને લીલા સ્વરૂપ કંઠસ્થ હોય તો આપણે ફ્લેટ થઈ જઈએ કે નહીં? અરે આખા લીલાના સ્વરૂપ, આ લીલામાં ચિત્રા સખી છે, આ લીલા લલિતા સખી છે, આનું નામ લીલામાં વિશાખા સખી છે. એનાથી ડિસાઈડ ન થાય, કારણ કે આપણે તો જાણી જ નથી શકવાના. તમે કાંઈ પણ સાધન કરો, A to Z, તમારા હાથમાં એ વાત નથી નથી ને નથી. આ કેવલ ભગવદ ઈચ્છાના આધીન છે, અને એમાં કઈ ફેરફાર કરવું એ પણ ભગવદ ઈચ્છાના આધીન છે. એટલે મહાપ્રભુજી કેવી રીતે આજ્ઞા કરે છે આમાં? પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં મહાપ્રભુજી બહુ એક સરસ વાત આપણને સમજાવે છે કે આપણે પ્રભુને સ્વતંત્ર માણી રહ્યા છીએ. કે પ્રભુ કેવા છે? સ્વતંત્ર. કોઈ મંત્રના આધીન નથી, કોઈ તંત્રના આધીન નથી, કોઈ સાધનના આધીન નથી, કોઈ ક્રિયાના આધીન નથી. પ્રભુ પોતે સ્વતંત્ર છે, જેને જ્યારે જેવી રીતે જે પ્રકારનું ફલ આપવાની ઠાકોરજીની જ્યારે ઈચ્છા થાય ત્યારે પ્રભુ આપી શકે. નોટ પ્રી ડિસાઇડેડ. તમે કોણ છો પ્રભુને પૂછનાર કે આને આ જ ફળ આપવું જોઈએ? જો એને સાધના અનુસાર ફળ આપવાનું જો તમે નક્કી કરો કે આને આ સાધન કર્યું છે અને એને આ ફળ મળવો જોઈએ, તો પ્રભુ સાધનાધીન થઈ ગયા કે નહીં? એને આ મંત્રની સિદ્ધિ કરી છે, એને આ ફળ મળવું જોઈએ, તો ઠાકોરજી મંત્રના અધીન થઈ ગયા કે નહીં? અને આપણે 40 વર્ષ ઠાકોરજીએ સેવા કરી છે, તો ઠાકોરજીએ સાનુભાવ જતાવવો જ જોઈએ. તો ઠાકોરજી એ સેવાના આધીન થઈ ગયા કે નહીં? અરે નથી આધીન ઠાકોરજી. તમે 40 વર્ષ કરો કે 100 વર્ષ ઠાકોરજીની સેવા કરો, ઠાકોરજી તમારા આધીન નથી. ઠાકોરજી પોતાને પોતાના જ આધીન છે, સ્વતંત્ર છે. જ્યારે ફળ આપવું હશે ત્યારે જ આપ્યું હશે. પણ મહાપ્રભુજી એક બહુ સરસ વાત આપણને સમજાવે છે કે રુચિથી કેવળ ડિસાઇડ નથી થતું. રુચિ, ક્રિયા, સાધન, ફળ, 4 વસ્તુથી ડિસાઇડ થાય કે જીવ કયા સૃષ્ટિનો છે, એને કયા પ્રકારનો ફળ મળી રહ્યો છે, એ કયા સાધનને સિલેક્ટ કરી રહ્યો છે, એનો સ્વરૂપ કેવો છે, અને એની રુચિ કેવી છે, અને પ્લસ ભગવદ ઈચ્છા આમાં કામ કરે છે. જો ઠાકોરજીની ભગવદ ઈચ્છા કામ કરે, ઠાકોરજીની ઈચ્છા જો જીવની કૃતિમાં કામ કરતી હોય, તો આપણા કરોડો જન્મોના જે પાપ હોય ને, ઠાકોરજી એક ક્ષણમાં ભસ્મ કરાવી નાખે. નથિંગ ડુઈંગ, મારે કાંઈ નથી વિચારવું, મને આને શરણે લેવું છે, ખતમ થઈ ગઈ વાત. તમે મને પૂછનાર પણ કે આને આટલા સાધન, આટલા પાપ કર્યા હતા, તો તમે પેલા એને પાપ એને નરકમાં વાસ અપાવો અને પછી એ સાધન કરે અને પછી એને ફળ આપો. તમે મને પૂછનાર, મારી ઈચ્છા છે એને ફળ આપવું છે એટલે આપી દીધો, બસ ખતમ થઈ ગઈ વાત. ઠાકોરજી સર્વે સર્વા છે. આ અધિકાર ઠાકોરજીનો આપણે અક્ષુણ્ણ રાખવો જોઈએ જો આપણે પુષ્ટિ માંગીએ છીએ તો. ઠાકોરજી ઉપર કોઈ પણ પ્રકારનો બંધારણ પુષ્ટિજીવ નથી કરતો. એ પુષ્ટિજીવની ઓળખાણ છે. જ્યારે ઠાકોરજી ઉપર આપણે કોઈ પણ જાતનો કમ્પલ્સન, કોઈ પણ જાતનો દબાવ આપણે ઠાકોરજી ઉપર મૂકતા હોઈએ ને, ત્યારે ખબર પડી જાય છે કે આ પુષ્ટિનો જીવ નથી, કે તમારે આ કરવું જ જોઈએ. તો ભાઈ તમે પુષ્ટિના જીવ ને, તો તમે મર્યાદા કે પ્રવાહના જીવ હશો. સાધનાનું રૂપ, કારણ કે પ્રભુ જે છે કર્તુમ, અકર્તુમ અને અન્યથા કર્તુમ સામર્થ્યવાન છે. પ્રભુ કરે તો કર્તુમ સામર્થ, ન કરે તો કરી શકે છે છતાંય નથી કરતા, તો અકર્તુમ સામર્થ છે. અને જો કરે પણ અન્યથા બીજી રીતે કરતા હોય, તો ઠાકોરજીનો અન્યથા કર્તુમ સામર્થ છે. જે રીતે બલિ જે છે શરણાગત થયો ઠાકોરજીના, છતાંય ઠાકોરજીએ એને ક્યાં આપી દીધો? પાતાલમાં મોકલી દીધો. અરે તમારી સામે શરણાગત થયો છે, એને પાતાલમાં શા માટે મોકલી રહ્યા છો? પણ ઠાકોરજી અન્યથા કર્તુમ સમર્થ છે ને, એટલે ઠાકોરજી એવી રીતે પણ કરે છે. તો નક્કી નથી થતું કે
ઠાકોરજી ક્યારે કયો ફલ આપશે, પણ એના લીધે મારે પાપ કરવા, એના લીધે મારે મારી રીતે ચાલવું જોઈએ એ નક્કી નથી થઈ જતું. તમારે તો એવી રીતે જ ચાલવું જોઈએ જેવી રીતે શાસ્ત્રમાં કે મહાપૂજ્યના આજ્ઞા હોય એવી રીતે તમારે કરવું જોઈએ. કારણ કે ઠાકોરજી આપશે, હું આટલા વર્ષ સેવા કરીશ છતાંય ઠાકોરજી પોતાની ઈચ્છાથી જ મને ફલ આપવાના છે. જો આવી રીતે ઠાકોરજી વિચારે તો હું શા માટે સેવા કરું, હું શા માટે સાધન કરું, શા માટે શરણાગતિ કરું, કાંઈ નથી કરવું મને, તો પછી તમને કાંઈ જ નથી મળવાનું. ચલો જાણી લો, તમારી તાકાત હોય, તમારી કાર્યશક્તિ, તમારી જ્ઞાન શક્તિ બધી જ વાપરી નાખો અને કમ્પેલ કરો પ્રભુને કે તમારી ઈચ્છા મુજબ તમને ફલ આપે. આપશે? નહીં આપે તો ચૂપચાપ બેસી જાઓ ને ભાઈ સાહેબ. શા માટે આટલી દોડ કરો છો? ભગવદ ઈચ્છાને પ્રાધાન્યતા આપીને ગુપચુપ બેસો અને તમારું જે કર્તવ્ય, તમે જે માર્ગ સિલેક્ટ કર્યો છે ચાલવા માટે, એ માર્ગ ઉપર નિષ્ઠાથી ચાલો. જે માર્ગ તમે સિલેક્ટ કર્યો છે કે ના મને પુષ્ટિ માર્ગ ગમે છે, તો પુષ્ટિ માર્ગના જે કઈ પણ સિદ્ધાંત છે એ મારે કરવા જોઈએ અને નિષ્ઠાથી. અને એ નિષ્ઠાથી પસીજીની ઠાકોરજી કોઈક વખત તો ફળ આપશે. ઠાકોર તો આટલો નિષ્ઠુર પણ નથી, ખ્યાલમાં આવ્યું ને? પણ એની જે દયાલુતા છે, એની જે કૃપાલુતા છે, એ કૃપાલુતા અને એ દયાલુતા તમારા પર ક્યારે પ્રકટ થઈ શકે એનો પિન પોઈન્ટ ડે, ડેટ અને ટાઈમ આપણે નથી આપી શકતા. કે આટલા આપણે આ કોઈ જ્યોતિષ શાસ્ત્ર નથી કે આ દિવસે જેવી રીતે આપણે જ્યોતિષમાં કહી દઈએ કે આ વખતે જે છે ગ્રહણ લાગવાનો છે, આ દિવસે તમારી આટલા સમય ઉપર આ તારીખે આ સમય ઉપર તમારા ઉપર ભગવત કૃપા થશે. ઠાકોરજી ગ્રહણના આધીન છે, નક્ષત્રના આધીન છે ઠાકોરજી, આગળ એવા નથી. ખ્યાલમાં આવ્યું ને? પણ એનો મતલબ એ નથી કે ઠાકોરજી આધીન નથી તો તમારે અસાધન કરવા. આવ્યું ને ખ્યાલમાં પિંકીબેન? હા, એટલે આપણે અસાધન ન કરવું જોઈએ, આપણે તો સુસાધન જ કરવું જોઈએ. આપણો જે સાધન મહાપ્રભુજી ડિસાઈડ કર્યું છે કે જીવે આ રીતે કરવું જોઈએ, એવી રીતે કરવું જોઈએ. અને આપણે આપણા પાપનો આરોપણ જો ઠાકોરજી ઉપર કરી દેતા હોઈએ કે ના મારે પણ હું તો પાપ કરીશ જ, તમે મને કયો જે કંઈ પણ કયો, મેં થોડી કર્યા છે, ઠાકોરજીએ પાપ કર્યા છે. મેં મનથી મેં જેટલા પાપ કર્યા બધા પાપ મને છોડાવો તમે, કારણ કે મનમાં ઇન્દ્રિયોમાં તમે મન છો. અરે આ કેનાર તું કોણ ભાઈ? ઠાકોરજીને ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે. ખ્યાલ આવ્યું ને? તો એ વાત બધી આપણે સમજવી જોઈએ. मुझको लगे कपिलाबेन आयो होगा कि हिंदी में बताऊं समझ में? नहीं जी समझा हाँ, दंडोत धन्यवाद, समझा। बहुत बहुत धन्यवाद. તો આવી રીતે ગયા પ્રશ્નનો ખુલાસો હતો. મારા ખ્યાલથી બધાને જ આ સમાધાન મગજમાં બેસ્યું હશે. और जो न બેસ્યું હોય તો પૂછી શકો છો. नहीं हुआ था जे इसका मुझे याद है एक बार बहुत पहले शरद बाबा के हालोल शिविर में प्रतीक बाबा भी थे, तो हाँ, उस में इतना डिस्कशन हुआ था यही वाले चीज का। लास्ट में वो एक बच्चा एकदम अड़ा ही रहा। प्रतीक बाबा ने भी बहुत सुंदर आंसर दिए थे, वो सच्चित और आनंद के हिसाब से पूरा बताए थे। और फिर बाद में शरद बाबा बोले छोड़ दो, हम लोग अकेले में डिस्कशन करेंगे, बिकॉज अच्छा वो अच्छा अच्छा बहुत साल पहले मैं सुनी थी ये वाला चीज जे अच्छा अच्छा, नहीं मुझको याद नहीं है. हाँ प्रतीक बाबा, हाँ, प्रतीक बाबा ने आंसर भी दिए थे पूरा। अच्छा 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 हालोल शिविर में बच्चों का जो गीता जी का ही था जे अच्छा अच्छा अच्छा, हाँ, मैं देखूंगी ढूंढूंगी, मुझे मिलेगा तो मैं सेंड करूंगी आपको जे जरूर जरूर. हाँ, दंडोत प्रणाम। સો દંડવત જે- પ્રણામ શ્રી. હું એ હા, પૂછતી હતી કે હું થોડુંક રાઈટ ડિરેક્શનમાં થિંક કરતી હતી કે મારું થિંકિંગ ડિફરન્સ હતું. આ આમ
રોંગ પણ ને કહેવાય અને રાઈટ પણ ને કહેવાય, હા હા મિડલ હતું. દંડવત પ્રણામ. હા શું? જય જય હા દંડવત પ્રણામ. જે બોલો. હા હા બોલો બોલો. હું બોલું કે ઓલા બેન બોલે છે, મને ખ્યાલ નહીં આવ્યો. કોણ ના બોલે? તમે જ બોલવાના હતા ને. અચ્છા, હા હા, મને તો કોઈ વચ્ચે બોલ્યું એમાં કહું છું. ના જીજી, કોઈ નથી. એક પ્રશ્નનો પાછો મારો એ રહી જાય કે જ્યારે દુર્યોધનનું આપણે વાત કરતા હતા ત્યારે તમે કહેતા હતા કે મારા મનમાં અંતર્યામી તરીકે ભગવાન જ વસે છે, તો પછી જે બી હું કરું છું એનો આરોપ હું ભગવાન પર જ નાખું, એ મને હજી ક્લિયર નહીં થયું. મને શું છે જિજ્ઞાબેન? હા હા બોલો. મને એવો વિચાર આવે કે તમારા મનમાં બી જે તમે ઈ જ કરો છો, જે તમારા પૂર્વજન્મના કર્મો છે ને એ બધું તમને ઈ વસ્તુ, ઈ ફળ તમને મળવાનું હોય એ રીતેના તમારા વિચાર અને મનની વાતો થાય. ઇઝન્ટ ઇટ રાઈટ? એમ મને એવો વિચાર આવે એકવાર. જિજ્ઞાબેન, એ વાત 100% તમારી સાચી છે કે પૂર્વજન્મના કર્મ જે હોય એ મનુષ્યને ભોગવવા પડે, પણ એનો મતલબ એ નથી કે તમે તમારા હૃદયમાં ઉઠતા જે કાંઈ પણ મનથી થતા જે કાંઈ પણ તમારી જે નોલેજ છે, તમારું જે કંઈ પણ અજ્ઞાન છે, એનો આરોપણ તમે પ્રભુના ઉપર કરો. એનો મતલબ ઈ નથી થતું. અને આઈ એક એગ્રી વાત વિથ કહું, ધેટ. આ જન્મમાં પણ જિજ્ઞાબેન, આ જન્મમાં પણ ઠાકોરજીએ તમને બુદ્ધિ આપી કે નહીં? અને એ બુદ્ધિનો ઉપયોગ અત્યારે કેમ નથી કરતા તમે? જે ये वाला मैंने જે કાંઈ પણ કર્મ તમારા હશે પૂર્વજન્મનું, ચલો એના લીધે આપણને ભોગવવું પડે, એ વાત તમારી સાચી. પણ ઠાકોરજીએ આ જન્મમાં તમને સત્કર્મ કરવાની પ્રેરણા અને સત્કર્મ કરવાની બુદ્ધિ તમને આપી જ છે ને. એનાથી તમારે ડિસાઈડ કરવું જોઈએ કે મારે આગળ શું કરવું છે. અને કદાચ તમારા આ જન્મના જે કંઈ પણ કર્મો છે, જે તમે કહો છો કે અજ્ઞાનના લીધે અમારે કરવા પડે છે, એનો ફળ તમારે કદાચ આવતા જન્મમાં ભોગવવું પડે, તો શું નક્કી છે એનું? કારણ કે કર્મ બધા કેરી ફોરવર્ડ થાય છે. કર્મ જે લેતી દેતી જે છે એ બધી કેરી ફોરવર્ડ થાય છે, સારા કર્મોની પણ અને ખરાબ કર્મોની પણ. અને સારા અને ખરાબ કર્મોમાં જે કંઈ પણ પ્લસ માઇનસ હશે એ બેલેન્સ કરીને આવતા જન્મમાં તમારે કરવાનું હોય, તમને એ બેનિફિટ મળવાનું. એટલે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ. તો આ દોષ જે છે તમારો છે, પ્રભુનો દોષ નથી. અંતઃકરણમાં પ્રભુ બિરાજે છે. મહાપ્રભુજી જિજ્ઞાબેન એક બહુ સુંદર વાત સમજાવે છે કે અંતર્યામી જે છે, તમારું જે અંતરનું યમન કરતો હોય, અંતરને જે કંટ્રોલ કરતો હોય, સાચી વાત છે, અંતરને કંટ્રોલ કરે છે, પણ એ એટલો સમર્થ નથી કે તમને ચલાવી શકે. એટલી પાવર એનામાં નથી. તો મહાપ્રભુજીને પૂછવામાં આવ્યું કે તો પાવર નથી તો એને આપણે પરમાત્મા કેવી રીતે કહી શકીએ? તો મહાપ્રભુજી જવાબ આપે છે કે એને જીવનો દુસ્સંગ લાગ્યો છે ને, એટલે આવી હાલત થઈ ગઈ છે. એટલે જીવનો દુસ્સંગ પરમાત્માને પણ લાગે છે, એટલે ખાલી તમને ગાઈડ કરી શકે, વિચારો, તમને ચલાવી નથી શકતો. એ હા, અર્થમાં એને એટલે અંતર્યામી છે. તેજસ્વી દંડવત પ્રણામ. એટલે એવું થયું ને કે પ્રભુ તો અચ્યુત છે, બરાબર? કોઈ કર્મ બંધન એમને આપશ્રીને લાગતું નથી પ્રભુને, પણ પ્રભુ કહે છે કે મેં તારું આ રીતે વરણ કર્યું અને તને માર્ગ ઉપર ચાલવા બતાવ્યું, પણ પછી માર્ગ ઉપર કેવી રીતે ચાલવું તે તારે કરવાનું છે અને એ પ્રમાણે તારે ભોગવવાનું છે. એ સમજાય કે નહીં? હું એવું કહું છું. હા કારણ રે, કે હા જીવ પ્રભુથી છૂટો પડ્યો ત્યારે તો પછી એને અવિદ્યા લાગી, સાંસારિક બંધનો લાગ્યા અને કર્મ અકર્મ કરતો ગયો. તો એ પ્રમાણે પ્રભુ ત્યાંથી પછી એ થઈ જાય છે કે હવે મારી નહીં તારી, અને એ પ્રમાણે તારે ભોગવવાનું. એવું ખરું કે નહીં? હા, બરાબર.
ત્યારે મેં આપણે એ ત્યારે ત્યારે આન્સર ગુરુની આપવા શરણાગતિ, પ્રયત્ન કર્યો. નીલાબેન, ત્યારે હા ગુરુની શરણાગતિ કામ આવે છે. હા ત્યારે ગુરુનો રોલ ત્યાં આવે છે કે ભાઈ આપણે ત્યાં જ્યારે ઠાકોરજી આપણો હાથ છાલીને આપણે આ માર્ગમાં પ્રવેશ અપાવ્યો અને પછી ત્યાં ગુરુનો રોલ સ્ટાર્ટ થાય છે કે પછી ગુરુએ એવા જીવને પછી હાથ પકડીને એને સન્માર્ગ ઉપર લઈ જવો જોઈએ. અને પછી જો ગુરુ જ રક્ષક જો ભક્ષક થઈ જાય તો પછી પતી ગયું ને. Yeah. એટલે તો મેં આ પછી પાથ ઉપર જવાબ આપેલો છે, આ એની પર જવાબ મેં આપેલો છે અક્ષયને આજે. આ પણ વાત તમારી એ સાચી છે નીલાબેન. મેં સાંભળી, તમારી વાત નહોતી સાંભળી મેં, ખાસ તમારું રહી ગયું હતું સાંભળવાનું. બાકી પણ જે પ્રોબ્લેમ ને ફેસ કરવામાં આવી હતી ક્વેશ્ચનમાં, હા એ પ્રોબ્લેમને ડીલ કેવી રીતે કરવી, પ્રોબ્લેમને ફેસ કેવી રીતે કરવી, એ વાત મેં અહીંયા આજે તમને સમજાવી કે એકચ્યુઅલી હા પ્રોબ્લેમને સરસ. ટેકલ કેવી રીતે કરવી. તે જે ખરું ને? મને એવું લાગે કે આપણે આપણા કર્મો એકદમ શુદ્ધ મનથી કર્યા રાખવાનું, અને હા, પ્રભુ બરાબર. આપણી જ્યારે આપણે એકદમ રાઇટિયસ હાર્ટથી કરીએ એટલે પ્રભુ આપણી જોડે જ હોય છે બધા જ કામમાં. 100%, 100% જિજ્ઞાબેન, એમાં કોઈ શંકા છે જ નહીં. એટલે આ મને એમ થાય કે આ પ્રોબ્લેમનું ટેકલ આવી રીતે જ થઈ શકે. હા, બરાબર છે. મારું મત એવું છે. જે પણ મારો હજી એક ક્વેશ્ચન છે કે જે 252-84 વૈષ્ણવની વાર્તામાં એમ કે છે, લેખમાં આવે કે ગયા જન્મમાં એ આ લીલાનો જીવ હતો, આ જન્મમાં આ છે, આવતા જન્મમાં આ થશે. તો એ લીલાનો જીવ કેવી રીતે ખબર પડતી હતી? દે યુઝ ટુ રાઇટ કે આ એમની સખી હતી, કે આ બે આમના સેવક હા, હતા. જિજ્ઞાબેન, એક સોરી ટુ સે, વાર્તાના વિષયમાં કંઈક પણ કોઈ પણ વાતનો વિધાન કરવો મને થોડી અનધિકાર ચેષ્ટા જેવું લાગે છે. પણ જ્યાં સુધી મારી થિંકિંગ છે, ફર્સ્ટ એન્ડ લાસ્ટ ટાઈમ કહી રહ્યો છું, હવે આ વાત રિપીટ નહીં કરું, ધ્યાનથી સાંભળજો, કે વાર્તામાં ઘણી બધી વાતો જે કહેવામાં આવી છે એ બધી વાતો પોસિબલ હતી કે નહોતી એની આપણી પાસે કોઈ પ્રમાણ નથી, સૌથી પહેલી વાત. પણ મોટાઓએ કહી છે, આપણે જાણીએ છીએ, આપણે જે નામરત્નાકી સ્તોત્રમાં મારાથી જોડાયા છે એ ક્લાસમાં મેં આ વાતનો ખુલાસો કર્યો હતો કે સાચી વાત છે કે આ જે વાર્તાઓનો એ વાત છે કે ઠાકોરજીના બધા જ વચન, એટલે ઠાકોર જે મોટા લોકો હોય એમની કથની અનુકરણીય હોય છે, એમની કરણી અનુકરણીય નથી હોતી. તો જો કથની એમની અનુકરણીય હોય તો આપણે એને માન આપવો જોઈએ કે લીલામાં ફલાના જીવ હતા કે નહોતા એ વાતની આપણે ચિંતા ન કરવી જોઈએ. પણ શા માટે કઈ હશે મોટા હોય તો એ વાતનું જયારે સમાધાન મેળવતા આપણે આવું વિચારી શકીએ, કદાચ આ માટે કર્યું હોય કે જે લીલા સૃષ્ટિના જીવ હોવા છતાંય એમને ભૂમિ પર આવવું પડ્યું કે નહીં. તો આપણે તો જાણતા પણ નથી કે આપણે લીલા સૃષ્ટિના જીવ છીએ કે નથી. તો આપણે કેટલી સાવધાની રાખવાની હોય. જો આપણને ખબર પડી જાય, હું એ જ પ્રશ્ન પૂછું કે તમે જાણવા શા માટે માંગો છો કે તમે પુષ્ટિ સૃષ્ટિના છો કે નથી? જો તમને ખબર પડી જાય તો તદનુસાર વર્તન તમે કરવાના, અને નથી તો પછી પ્રશ્ન જ નથી. અને જો ખબર પડી જાય તો તમે એવા કર્મ કરવાના છો. અને તમે જેવી રીતની લાઈફસ્ટાઈલ આજની તારીખમાં જીવી રહ્યા છો ને, આગળ પણ એવી રીતે જ જીવવાના, કાંઈ ચેન્જ નથી થવાનું. એટલે ફોકટના નાટક છોડીને એ જાણવાનો પ્રયાસ બંધ કરો કે તમે પુષ્ટિ સૃષ્ટિમાં તમારું વરણ છે કે મર્યાદા માર્ગમાં વરણ છે કે પ્રવાહ માર્ગમાં વરણ છે, એની પંચાયત છોડો ને.
હાલ તબક્કે હાલની પરિસ્થિતિમાં તમે જે માર્ગ સિલેક્ટ કર્યો છે, તમારી સ્વેચ્છાથી, તમારા જ્ઞાનથી, તમારા પ્રયત્નથી, તમારા સાધનથી અને તમારી બુદ્ધિથી તમે જે માર્ગ સિલેક્ટ કર્યો છે ને, એના ઉપર સરખી રીતે ચાલવાનો પ્રયાસ કરો. ધેટ્સ ઓલ. બસ, તો વાત પૂરી થઈ જશે. તમે તમારા વચન પ્રતિ લોયલ રહો, બસ વાત એ છે. બરાબર ખ્યાલમાં આવ્યું ને? દંડવત પ્રણામ છે. હા જજશ્રી રાખીબેન, તમારું ખૂબ સુંદર. પ્રશ્ન? કથનીય ગુણાકાર એ નામના વિવરણમાં આ બધું સમજવાનું છે. હા હા નીલાબેન, બરાબર. કથનીય ગુણાકારમાં. હા રાખીબેન, તમારો કઈ પ્રશ્ન હતો? નહીં, જે આપણી હમણાં વાત થઈ કે ભાઈ બુદ્ધિ, આ હમણાં જે તમે વાત કરી જીજ્ઞાબેનના પ્રશ્નના એના ઉપર કે ભાઈ સારા કર્મો ને એનાથી, પણ લાસ્ટ હમણાં તમે કીધું ને એનાથી આ થઈ ગયું બધું શોર્ટ કે ભાઈ ઓકે. કેમ કે બુદ્ધિ પ્રેરક કૃષ્ણ છે આપણે એમ પકડીને ચાલીએ છીએ, તો હા. પછી સારી પણ બુદ્ધિ એ જ કરે ને ખોટી પણ બુદ્ધિ એ કરે એવું ન લેવાય એમ. એ મારું થોડુંક જિજ્ઞાસા એની હતી કે હું એ તરફ હતી કે પ્રભુને જ્યાં લઈ જવું હોય, પ્રભુ એ દ્રષ્ટિથી જ તમારી બધી બંધારણ આ કામ બધું તમારાથી એ રીતે જ કરાવે છે. એમાં આપણી ઈચ્છા શક્તિ પણ કામ કરતી હોય ને. પણ ઈચ્છા પણ પ્રભુ જ કરાવે છે ને જે આમ તો બધું જ પ્રભુ જ મન કરાવે બુદ્ધિ, છે. હા, કેમ કે મન બુદ્ધિ વિચાર આદિ બધું જ પ્રભુ પ્રભુના કરાવે આધીન છે. છે ને. કર્મ કાળ બધું પ્રભુ આધીન જ છે ને. એક વાત કહું, આમ તો હમ બધું જ પ્રભુ કરાવે છે, તો પછી આપણે કઈ કરવાનું ક્યાં આવે છે પછી? આજે તમે જે કઈ પણ લૌકિક પુરુષાર્થ કરી રહ્યા છો, જ્યારે ઠાકોરજી બધા જ કરવાના હોય તો તમારે શા માટે કરવાના હોય? આપણે ખાલી કેમ બેસી નથી જતા? આપણે બેસી જ રહેવું જોઈએ, બેઠા જ રહેવું જોઈએ, ઠાકોરજી બધું કરશે. પણ પ્રભુ એમ પણ કીધું છે ને કર્મ તારે કરવા જ પડશે, કર્મ કર્યા ઈ વગર તો નહીં વાત છે ચાલે. ને. તો રાખીબેન, ઈ તો વાત છે કે જયારે ઠાકોરજીએ કહ્યું છે કર્મ કરવાનું, તો કર્મ સોચ્યા સમજ્યા વગર થોડી કરવાનો છે. ના સોચી નથી. તો પછી એમાં એ આવી ગયું કે નહીં? હમ હા, તો પછી જો એક વાત કહું, કોઈ પણ ક્રિયા કર્મ ક્યારે બને? કોઈ પણ ક્રિયા કર્મનો રૂપ ક્યારે અક્વાયર કરે? કે જ્યારે એમાં જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન ત્રણ વસ્તુનો ઉમેરો થાય, મળે. ત્યારે વસ્તુ ક્રિયા નથી રહેતી, કર્મ થઈ જાય છે. જેવી રીતે પાણી વહે છે, તો વહેવાની ક્રિયા છે, વહેવાનું કર્મ છે પાણીનું? ના એ પાણી તો બહે છે, એની ક્રિયા છે, આ બહેવાની ક્રિયા માત્ર થઈ રહી છે. હમ એને જ્ઞાન નથી, એનો પ્રયત્ન નથી, સ્વભાવ છે. જેવી રીતે શ્વાસ લેવું આપણી ક્રિયા છે, પણ આપણે જ્યારે શ્વાસ લેવાનો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ પ્રાણાયામના માધ્યમથી, તો હમ પછી એ શ્વાસ લેવું નથી, એ પ્રાણાયામ કર્મ હા થઈ જાય છે. તો એમાં બરાબર તમને જ્ઞાન પણ કામ કરી રહ્યો છે, ઈચ્છા પણ કામ કરી રહી છે, અને તમારો પ્રયત્ન પણ કામ કરી રહ્યો છે. ત્યારે એ કર્મની સ્ટેટસ એક્વાયર કરે છે, એ ક્રિયા. ઓકે. અને જ્યારે તમે કોઈ લૌકિક કર્મ કે અલૌકિક કર્મમાં તમારો જ્ઞાન, તમારી ઈચ્છા અને તમારા પ્રયત્ન જ્યારે જોડાઈ જાય, પછી એ કર્મની સ્ટેટસ એક્વાયર કરે. ઓકે. આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. હા, પ્રણામ જે સર, બહુ સુંદર. તો આપણે ગયા વખતના પ્રશ્નની બહુ વિસ્તારથી ચર્ચા કરી અને એમાં જ આખો સમય આપણો વયો ગયો. વાંધો નહીં, પણ તત્વ તો આપણા હાથમાં આવી ગયું. અને આપણે આજે 7મો પોઈન્ટ આપણે સ્ટાર્ટ કરીએ. આપણી પાસે જેટલું સમય છે, 15 મિનિટનો સમય તો હજી બાકી છે આપણી પાસે. તો આપણે જોઈ લઈએ કે ગુસાઈજી શું કહેવા માંગી રહ્યા છે. પોઈન્ટ નંબર 7માં
નનુ સંસારાદ ભીતસ્ય આર્તસ્ય પૂર્વોક્ત ધર્મ જ્ઞાનમ શરણાગતૌ ન પ્રતિબંધકમ પ્રત્યુત મહત્વ જ્ઞાનમ સાધકમ ઇત્યરુચ્યા તાત્પર્યાંતરમાહ મદિતર ભજન અપેક્ષણમ વા વ્યપોર. દેખો કેટલી સરસ વાત ગુસાઈજી અહીંયા શરણાગતિના અંગે આપણને સમજાઈ રહ્યા છે. શું વાત કહી રહ્યા છે કે નનુ સંસારાદ ભીતસ્ય, શંકા કરી રહ્યા છે. નનુ મેં તમને ગઈ વખતે પણ કહ્યું કે નનુ જે છે શંકારૂપ છે. આપણે કોઈ વાતની શંકા કરવી હોય ત્યારે નનુ પદ વાપરવામાં આવે છે. તો નનુ એટલે શંકા થઈ રહી છે. શું શંકા થઈ રહી છે? શંકા એ થઈ રહી છે કે સંસારાદ ભીતસ્ય એટલે આર્તસ્ય, સંસારથી જે ભય પામેલો હોય એટલે આર્તસ્ય, દુઃખી હોય. સંસારાદ ભીતસ્ય આર્તસ્ય પૂર્વોક્ત ધર્મ જ્ઞાનમ. પૂર્વોક્ત ધર્મ જ્ઞાનમ એટલે પૂર્વોક્ત ધર્મ એટલે શરણાગતિના જે ધર્મોની વાત તમે અત્યાર સુધીમાં કરી, એ બધા ધર્મોની વાત જે છે એ પૂર્વોક્ત શરણાગતિના ધર્મનું જે જ્ઞાન છે એ જ્ઞાન શરણાગતૌ ન પ્રતિબંધકમ, એ શરણાગતિમાં પ્રતિબંધક નથી. પ્રત્યુત મહત્વ જ્ઞાનમ, પ્રત્યુત એટલે ઉલટું એ શું છે કે એ તો સાધક છે એ જ્ઞાન. મહત્વ જ્ઞાનમ સાધકમ ઇતિ અરુચ્ય એટલે આમાં અરુચિ થવાથી આનો તાત્પર્ય, બીજો તાત્પર્ય કહી રહ્યા છે મદ ઇતર ભજન અપેક્ષણમ વા વિપોઢમ. ખ્યાલમાં આવ્યો? આના પહેલાનો જે અંગ હતો, પહેલાનો અંગ કે ત્રૈવર્ગિક આયાસ વિઘાત કરતો, કયો અંગ હતો? આપણે આના પહેલાના શરણાગતિના કયા અંગની વાત કરી હતી? નાસા દેશે શું ધર્મ કાર્પણ્ય, કાર્પણ્યની વાત કરી છે ને. તો જે કાર્પણ્યની વાત કરી હતી, એ કાર્પણ્ય, અકિંચનતા અને સર્વ ત્યાગ, આ જે ત્રણ અંગો છે એ તો સાધક છે જીવ માટે. શરણાગતિમાં સાધક છે, બાધક નથી. ખ્યાલમાં આવ્યું તમને? અને બીજો એક તાત્પર્ય સમજાવી રહ્યા છે કે શા માટે તમે આવું કહી રહ્યા છો. તો ગુસાઈજી કહે છે કે મદ ઇતર ભજન અપેક્ષણમ વા વિપોઢમ. એટલે મદ ઇતર ભજન અપેક્ષણમ, મદ ઇતર ભજન મારાથી કોઈ બીજાનો, મારા સિવાય કોઈ બીજાના ભજનનો ત્યાગ, અને મને છોડીને કોઈ બીજા પાસેથી અપેક્ષા રાખવી, આ બંનેનો ત્યાગ કરો. બંનેનો ત્યાગ એ શરણાગતિમાં પ્રતિબંધક છે. જો તમે મને છોડીને બીજાનું ભજન કરી રહ્યા છો એ પણ બાધક છે. અને અપેક્ષા રાખી રહ્યા છો, જે મારાથી તમારે અપેક્ષા રાખવી જોઈએ એ અપેક્ષા તમે બીજા પાસેથી રાખી રહ્યા છો, તમે શરણાગત નથી. તમે મારું સ્વરૂપ જ નથી સમજ્યા. તમે મને અંડર એસ્ટિમેટ કર્યું. આવ્યું ધ્યાનમાં? કેટલી સરસ વાત છે. આ વાત જો જીવને ખબર પડી જાય તો પછી શા માટે અન્યાશ્રય કરે? ખબર છે જીવને, છતાંય કરે છે અન્યાશ્રય. શું કહેવાય? હવે શું કરી શકે? આ મહત અશક્ય એવા અર્થે હરિશરણમ. અરે ઠાકોરજી શરણાગતિ ક્યારે લેવી જોઈએ? કોઈ એવી શંકા કરે
ક્યારે ઠાકોરજીની શરણાગતિ લેવી જોઈએ? કે જ્યારે તમારા ઉપર કોઈ બહુ મોટી મુસીબત આવીને ઊભી રહી જાય, મહત અશક્ય, અને જ્યારે તમે હેલ્પલેસ થઈ જાઓ, અશક્ય એવા અર્થે, હવે શું કરું શું ન કરું, તમે ટ્રેપ થઈ ગયા સિચ્યુએશનમાં, હરિશરણમ, ત્યારે તમારે હરિની શરણાગતિ સ્વીકારવી જોઈએ. સ્વશક્ય અપી અર્થે, સ્વશક્ય, જે પ્રોબ્લેમ માંથી તમે પોતે તમારા પ્રયાસોથી તમે બહાર આવી શકો, તો એ અર્થમાં, એ સિચ્યુએશનમાં ભગવતી ભાર કિમર્થમ દેય, ભગવાન ઉપર ભાર શા માટે બનવું જોઈએ તમારે? કે ના, પ્રભુ મારું દુઃખ દૂર કરો, આમ એમ તેમ. કોઈ બહુ મોટી મુસીબત આવી ગઈ હોય ને, ત્યારે જ તમારે શરણાગતિ લેવાની. એટલે બધા, એટલે ઓલ ધ ટાઈમ શરણાગતિની આવશ્યકતા નથી, એમ કહેવાનો મતલબ છે. આ આશંકાનું નિરાકરણ કરવા માટે તમે ઠાકોરજી જયજી કહે દંડવત છે, પ્રણામ. આ શંકાનું સમાધાન આપશે બતાવ્યું, જે શંકા આપણે જોઈ એ શંકાનું આ સમાધાન આવ્યું. ના, શંકા જ છે, શંકા જ છે હજી. ઓકે. હજી તો શંકા છે. આનો જવાબ સર્વધર્માન પરિત્યજ્ય છે. ઇતિ આશંકા નિરાશાર્થમ સર્વધર્માન પરિત્યજ્ય ઇત્યુક્તઃ. એ કહ્યું. આને એક સરસ દ્રષ્ટાંતથી હું તમને સમજાવું. આ શું કહેવા માંગી રહ્યા છે ગુસાઈ? એક દ્રષ્ટાંત આપું ને તો તમને સરખી રીતે સમજાશે. વર્ષો પહેલા હું કોલકાતા ગયેલો. મારા ખ્યાલથી મારા લગ્ન નહોતા થયા ત્યારની વાત કરું. કોલકાતા હું ગયો હતો, અને ત્યારે મેં ત્યાં ભક્તિવર્ધિની ગ્રંથનો સેશન રાખ્યો હતો કે આપણે ભક્તિવર્ધિની ગ્રંથ ભણીશું કરી. ઓલરાઈટ, ભક્તિનો કોન્સેપ્ટ સમજાવી રહ્યો હતો. ત્યાં એ 15-16 વર્ષનો છોકરો હતો. એ નવો નવો માર્ગમાં આવેલો હતો, મારવાડી હતો, નવો નવો આવેલો, અને આ બધી વાતો સાંભળીને બહુ એક્સાઇટ થઈ ગયો, અને પછી રોજ આવવા લાગ્યો. હું ખુશ થઈ ગયો. મેં કે ચલો આ યંગ એજ છે અને સિદ્ધાંત શીખે છે અને સરસ રીતે એને સમજમાં આવે છે બધું. હું મહિનો રોકાણો હતો ત્યારની વાત કરું છું. 10-15 દિવસ થઈ ગયા, અને પછી એક દિવસ એ સવારે સવારે આવ્યો, અને સવારે જે છે અહીંયા માથા ઉપર સિંદૂર લગાડેલો છે. હું સમજી ગયો કે આ હનુમાનજીના મંદિર જઈને આવ્યો છે. तो मैंने आपसे पूछू क्या गए तो? कि ना ना जेरा, आपके पास ही आ रहा था जयराज. मैंने किया मेरे पास आ रहे तो जयराज, तो आज ये सिंदूर कैसे लगा के आए हो? तो आने युक्ति मेरे को कि दे जयराज ऐसा है कि आपके पास बगल में हनुमान जी को मंदिर है, वहां ढाका धर्मशाला करके जगह है कोलकाता में, वहां मेरा मुकाम तो 3रे माला पे. तो वहां के बाजू में हनुमान जी को बहुत मंदिर है, तो वहां वहां आपके पास आ रहे तो हनुमान जी के मंदिर जाके आपके पास आ गए. वो बहुत धीरे से बोले वो बात. પછી મેં એનાથી પૂછ્યું કે તું હનુમાનજીના મંદિર ગયો શા માટે? તને ખબર નથી અન્યાશ્રય? કે જે શું કહું, એને મને બ્રહ્મ જ્ઞાન આપ્યું કે જે શું કહું, બહુ મોટી પ્રોબ્લેમમાં ફસાઈ ગયો છું. એને આપણે બહુ નાની નાની વાતો ઉપર ઠાકોરજીને ડિસ્ટર્બ કરવું મને ગમતું નથી. એટલે હનુમાનજીથી પૂછીને હું કામ ચલાવી લઉં. આવી રીતે મને કહ્યું કે હનુમાનજીથી પૂછીને આપણું હનુમાનજીથી કામ ચાલતું હોય તો ચલાવી લે. મેં કીધું આજ બોલ્યો તે બોલ્યો, હવે બોલતો નહીં કોઈ બી આવી રીતે.
મને કે ઠાકોરજીને તો આટલું આવું સમજે છે કે ઠાકોરજી એક ટાઈમ ઉપર એક જ કામ કરી શકે? ઠાકોરજીને આટલો અસમર્થ કેમ ગણી લીધો તે જરાય વિચાર્યું નહીં? ઠાકોરજીને આકલન તે આવી રીતે કેમ કર્યું? ઠાકોરજી આપણા કોઈ આટલા અસમર્થ નથી. એક કાલમાં એક કાલાવચ્છિન્ન ઠાકોરજી અનેક લીલા કરી શકે છે. આ ઠાકોરજીનો દૂષણ નથી, આ ઠાકોરજીનો ભૂષણ છે. દાખલા તરીકે આપણી વાઈફ જે કામ આપણાથી થવું જોઈએ એ કામ કોઈ બીજા પરપુરુષની કહેતી હોય તો તમને કેવું લાગે? ખરાબ લાગે કે નહીં? એવી રીતે ઠાકોરજીને છોડીને આપણે કોઈ બીજા અન્ય દેવ કે દેવીને આપણે યાચના કરીએ કે આપણું કામ તું કરી દે, ઠાકોરજીને ખોટું લાગે ને? તો પછી ઠાકોરજી આપણને કોઈ દિવસ અનુભવ જતા ઠાકોરજી શરણાગત રાખે ન જ રાખે. એટલે એ વાત અહીંયા કે ભાઈ મોટી મુસીબત આવી જાય ને ત્યારે હરિની શરણ જવું જોઈએ. સ્વશક્ય અપી અર્થે ભગવતી ભાર કિમર્થમ દેહમ. જેવી રીતે એ છોકરાએ કહ્યું કે નાની મોટી જે મુસીબતો છે એના ઉપર તો મારે જ હું હેન્ડલ કરી લઉં, હું તમને રિક્વેસ્ટ નથી કરતો, હનુમાનજીથી પૂછીને અમારો કામ ચલાવી લો. એમ આ જે દૃષ્ટિકોણ છે, આ જે વિચારધારા છે, આ જે આપણી જે સોચ છે એ ખોટી સોચ છે. તમારે આવી રીતે ના વિચારવું જોઈએ. ગમે તે પરિસ્થિતિઓ હોય, અશક્ય પરિસ્થિતિ હોય કે સુશક્ય પરિસ્થિતિ હોય, બધી જ પરિસ્થિતિઓમાં એકમેવ ઠાકોરજીનો આશ્રય તમારે, અખંડ ઠાકોરજીનો આશ્રય તમારે રાખવો જોઈએ, બીજા કોઈ દેવ નહીં. એવું નથી કે તમે અશક્ય પરિસ્થિતિમાં ઠાકોરજીની શરણે જાઓ, સુશક્ય પરિસ્થિતિમાં પણ તમારે ઠાકોરજીની શરણ જ રહેવું જોઈએ. તો એના માટે ઠાકોરજી અહીંયા ગુસાઈની આજ્ઞા કરી રહ્યા છે કે સર્વધર્માન પરિત્યજ્ય ઇત્યુક્તમ. સર્વધર્મનો પરિત્યાગ કરીને તું મારી શરણે આવ. એનો એક મતલબ આ છે કે મદ ઇતર ભજન અપેક્ષણમ વ્યપોઢમ. જેવી રીતે આ વાક્યના 6 અર્થો છે, ધ્યાનથી સમજજો. આ વાક્યના 6 અર્થો બતાવવામાં આવ્યા છે કે નહીં? અહીંયા ગુસાઈજી શરણાગતિના 6 અંગો બતાવી રહ્યા છે. એમાંથી 3 આપણે જોઈ લીધા, હવે 3 જોવાના બાકી. તો ચોથું કયો છે? મદ ઇતર ભજન અપેક્ષણમ વા વ્યપોઢમ. આ ચોથો અંગ છે શરણાગતિનું. તો એક જ વાક્યમાં કેટલી વાતો નીકળી રહી છે? તો આ ચોથી વાત એમાંથી નીકળી રહી છે કે સર્વધર્માન પરિત્યજ્ય. આ વચનથી ઠાકોરજી શું કહેવા માંગી રહ્યા છે? ઠાકોરજી એ કહેવા માંગી રહ્યા છે કે મારા સિવાય કોઈ બીજાનો ભજન વ્યપોળમ નહીં કર, મારા સિવાય કોઈ બીજાની અપેક્ષા વ્યપોળમ અપેક્ષા નહીં રાખ. આ વાત કહી રહ્યા. તો આ વાતને અહીંયા ગોસાઈજી એક્સપ્લેન કરવા જઈ રહ્યા છે. આગળ શું બતાવી રહ્યા છે કે સર્વાન ભગવદ અતિરિક્તાન ધર્માંચ ચોદના લક્ષણાન તત્ત દેવતા ભજન રૂપામ. સર્વાન એટલે સર્વધર્માન પરિત્યજ્ય. સર્વાન એટલે સર્વાનનો અર્થ શું લેવાનો અહીંયા? સર્વાનનો અર્થ લેવાનો ભગવદ અતિરિક્તાન ધર્માન. સર્વાનનો અર્થ શું લેવું? ભગવન અતિરિક્તાન. સર્વધર્મનો ત્યાગ કરવો એટલે એનો અર્થ એમ નહીં કે બધા ધર્મનો ત્યાગ કરી દેવો. એટલે ભગવાન સિવાયના જે કઈ પણ ધર્મો હોય, જે ધર્મ તમે ભગવત અભિમુખ ન બનાવતા, તમને ભગવાન સુધી ન લઈ જતા હોય, એવા બધા ધર્મોનો ત્યાગ કરવાનો અહીંયા ઉપદેશ આપ્યો છે ઠાકોરજીએ. એટલે એના માટે ચોદના લક્ષણાન, એનો એ વાત અહીંયા ચોદના, એને ચોદના કહેવાય. આ ચોદનાનો અર્થ શું થાય? આ એક વૈદિક શબ્દ છે
નોંદના અને ચોદના આ બે શબ્દ છે. આજે તો સમય થઈ ગયો, પણ નેક્સ્ટ ક્લાસમાં હું તમને આ બેના વિષયમાં સરખી રીતે સમજાવીશ અને એની તમે નોટ બનાવજો. તમને આગળ પણ આવા જે ગ્રંથો ચાલશે એમાં આવા બધો શબ્દ સમજવામાં બહુ કામ લાગશે આ બધી વાતો. તો હા આજની તારીખ ચેજશ્રી, ભાગવતજીના જે શ્લોકો છે ને એમાં પણ આ ચોદના શબ્દ બહુ વખત આવે છે, એટલે હા, તો એ જ તો કહું છું. તો ચોદના અને નોંદના બે વાતો છે. એમાં નોંદના તો તમે સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય ખબર નહીં મને, ના એ પણ નથી નોંદના આવે. પણ આવે છે અને ચોદના પણ આવે છે. તો બંને શબ્દના અર્થ શું છે, એમને એ શબ્દનો પ્રયોગ ક્યાં થાય છે શાસ્ત્રોમાં, એની બધી વિગત હું તમને સરખી રીતે સમજાવીશ ઉદાહરણ સાથે. તો તમારે મગજમાં ખસી જશે કે આ કેવી રીતે એને યુઝ કરવાનો છે અને ક્યાં વપરાય છે આ બધા શબ્દો. અને અહીંયા કયા ઉદ્દેશ્યથી ગુસાઈજીએ આ નોદના લક્ષણા તત્ત દેવતા ભજન રૂપાન આજ્ઞા કરી રહ્યા છે પ્રભુચરણ, એ પણ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. આજની ક્લાસમાં આપણે અહીંયા જ રાખીએ. આટલું જ. દંડવત પ્રણામ ચેજશ્રી. હા, તો કોઈ પ્રશ્ન હોય તો કરી લેજો. જી પૂછું એક પ્રશ્ન? હા, હા, આપણે હમણાં કર્મની જે વાત કરી ને, તો એમાં મને એક પ્રશ્ન થાય છે કે આપણે જો બ્રહ્મ સંબંધ લીધો છે, આપણે ઠાકોરજીને શરણાગત છીએ, તો ડેલી રાતે આપણે જ્યારે સૂઈ જઈએ છીએ ત્યારે એવું કહે છે કે પ્રભુ મારા બધા જ કર્મો તારા ચરણોમાં સમર્પિત કરું છું. તો પછીના કર્મોનું શું ઠાકોરજી સંભાળે કે પછી કઈ રીતે આપણે એ લઈ શકાય? હું ડેલી આપણે બોલીએ ને કે ઠાકોરજી બધું તને જ સમર્પિત કરી દીધું, તો પછીના કર્મો તો ઠાકોરજી જ સંભાળશે ને આપણા, નવા લાગવાના. તમે એકના એક કર્મ વારંવાર કરો છો. આપણે નિત્ય નૂતન કર્મ કરતા હોઈએ છીએ. જી તમારા સર. આજના જેટલા પણ કર્મો હતા એ તમે ભગવત સમર્પિત કર્યા. આગળ જે તમે કરવાના છો એ ડેલી રાતે કરીએ ને, ડેલી રાતે સમર્પિત કરી દઈએ ને, સુઈ જઈએ ત્યારે પ્રભુને ક્ષમા કરીએ ને. આ તો ભલે સાચી જ વાત છે ને. એ તો એમાં અનર્થ શું છે? એક વખત કરી દીધા, હવે કોઈ કર્મ કરવાના ન હોય તો વાત સાચી જ છે. તો તમારે દરરોજ કહેવાનું ન હોય, નિત્ય તમે નવા નવા કર્મ કરવાના જ છો. એના માટે તો ભગવત સમર્પિત તમારે થવું જ પડશે ને. ખ્યાલ આવ્યો ને? તો અહીંયા આપણે રાખીએ આજે. પ્રણામ જીજી. પ્રણામ. હા, આશીનો પદ લઈએ. શ્રી ગોવર્ધન કી રહીએ તરે, શ્રી ગોવર્ધન કી રહી, नित प्रति मदन गोपाल लाल के, चरण कमल चित लइए तरे, गोवर्धन की रही, तन पुलकित ब्रज रज में लोटत, गोविंद कुंड में नहीं, रसिक प्रीतम हित चित की बात, श्री गिरधारी जो सो कहिए तरटी, गोवर्धन की